ब्रह्मभूतः प्रसन्नात्मा न शोचति न कांक्षति समः सर्वेषु भूतेषु मद्भक्तिं लभते पराम्। पधारो ने સહજાનંદ જી હો ગુના કરીને માફ। પધારો ને સહજાનંદ જી હો ગુના કરીને માફ। ગુના કરીને માફ મારા ગુના કરીને માફ મારા ગુના કરીને માફ હો। પધારો ને સહજાનંદજી હો ગુના કરીને માફ। ગરુડ તજીને પાડે પધાર્યા ગજ સારું મહારાજ। ગરુડ તજીને પાડે પધાર્યા ગજ સારું મહારાજ। એવી રીતે તમે આવો દયાળુ એવી રીતે તમે આવો દયાળુ કરવા અમારા કાજ હો। પધારો ને સહજાનંદજી હો ગુના કરીને માફ। પ્રણામ છે ગુણાતીતને હો ધર્મ કુળને પ્રણામ। પ્રણામ છે ગુણાતીતને હો ધર્મ કુળને પ્રણામ। પ્રણામ છે સહુ સ્વરૂપોને પ્રણામ છે સહુ સ્વરૂપોને પ્રગટ પ્રભુને પ્રણામ હો। પધારો ને સહજાનંદજી હો ગુના કરીને માફ। પધારો ને સહજાનંદજી હો ગુના કરીને માફ। અમ જેવા તમને ઘણા પણ તમો અમારે એક। અમ જેવા તમને ઘણા પણ તમો અમારે એક। પ્રેમ સખી વિનંતી કરે છે પ્રેમ સખી વિનંતી કરે છે રાખો અમારી ટેક હો। પધારો ને સહજાનંદજી હો ગુના કરીને માફ। પધારો ને સહજાનંદજી હો ગુના કરીને માફ। ગુના કરીને માફ। સહજાનંદ સ્વામી મહારાજની જય। શ્રીમદ સદગુણશાલિનમ ચિદચિદી વ્યાપ્તમ ચ દિવ્યાકૃતિમ જીવે સાક્ષર મુક્ત કોટિ સુખદમ નૈકાવતારાધિપમ
જ્ઞેયં શ્રીપુરુષોત્તમં મુનિવરૈર્વેદાન્તિકીર્ત્યં વિભું તન્મૂલાક્ષરયુક્તમેવ સહજાનંદં ચ વંદે સદા મહાધ્યાનાભ્યાસં વિદધતમજશ્રમ ભગવતઃ પવિત્રે સંપ્રાપ્તં સ્થિતિમતિવરૈકાન્તિકૌરુષે સદાનંદં સારં પરમહરિવાર્તાવ્યસનિनं ગુણાતીતાનંદં મુનિવરમહં નૌમિ સતતં સાધ્યો અષ્ટાંગયોગ પ્રગટ હરિતણી પ્રીતિ માટે પ્રયત્ને શોધી વેદાંત તત્વો સકલ ગ્રહી લીધા જેમ સિંધુથી રત્ને આદિ વ્યાધિ ઉપાધિ પ્રણત જનટણી ટાળી કીધી સમાધિ ગોપાલાનંદ સ્વામી સકલ ગુણનિધિ વંદુ માયા અબાધી શોભે નિર્ગુણ મૂર્તિ વૈભવ ભરી જ્ઞાનોપદેશે પુરા છે. બધું પૂજન કરો. સમગ્ર સાધુ ગુણના સર્વજ્ઞ માયા પરા ઐશ્વર્યો સહુ છે નિજાશ્રિત તણા જે દોષ હંતા સદા પ્રેમે પ્રાગજી બ્રહ્મ બધી સુપારીઓ વંદુ જ વંદુ મુદા ઇતિ ગુણનિધિવંતા ભક્ત જાગાધિમંતા ભૂમિ પર હિ સંતા પંચદોષા નિહંતા શ્રિતહિત અનુસરતા મૂળ અજ્ઞાન હરતા ઘન સમ સુખ કરતા જનુપદેશે વિચરતા શ્રીરાજ દુર્ગ નગરે વિમલે વસીને શ્રીજી સ્વરૂપ મહિમા હૃદય ધરીને સ્થાપ્યો પ્રકાશ મૂળ અક્ષરનો પ્રતાપી ત્વં કૃષ્ણજી ગુરુવરં શરણં પ્રપદ્યે જેનું નામ રટ્યા થકી મલિન સંકલ્પો સમૂળા ગયા જેને ફેરા વિરામી ગયા જેનું ગાન દસો દિશે હરિજનો ગાય અતિ હર્ષથી યજ્ઞ પુરુષ દાસ કૃષ્ણ ભગવાનની છબી નમો પ્રીતથી વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં દ્રષ્ટિમાં ભરી દિવ્યતા બધા ભાઈઓને બધા હૈયે હેત ભર્યું બધી બહેનો પૂજન કરાશે બધી બહેનો કરાશે તમારે પૂજન હે શ્રી જ્ઞાનજી યોગી રાજ ગુરુને નિત્યે નમો ભાવસુ જેની અમૃત વાણી તો વહી રહી સાક્ષાત મહિમા રૂપે જેની બ્રહ્મ સ્થિતિ અહોલી ન કરે સુભાવ્ય અક્ષર પદે શરણાગત જીવ સહુના શ્રેયાર્થ તત્પર રહે કાકા સ્નેહલ સિંધુ દિવ્ય વિભુને હૈયું તો વંદન કરે જેની વાણી વિશે અખંડ વહતી સુરાવલી બ્રહ્મની કિંતુ થઈ અજ્ઞાત અલ્પ સમીપે રસ બસ સહુ મારહી જીવે જે અલમસ્ત સ્વામી શ્રીજીમાં છે મોક્ષદાતા વળી પપ્પા જોગી સ્વરૂપ વિભુ ચરણે ઝૂકી રહું ભાવતી દીક્ષાર્પિય હો ગુણાતીત સમી જેને ગુરુ જોગીએ કાકાને બળી આપ દિવ્ય દ્વયનું અદ્વૈતનો ખૂંજ છે ભેદે સાક્ષી અનંતના સ્વરૂપ આ શાસ્ત્રીજી મહારાજનું એવા સ્વામી હરિપ્રસાદ ચરણે વંદન સદા હું કરું નિષ્ઠા તો પરિપૂર્ણ અદ્ભુત અહો જેની સ્વરૂપે દિશે
મૂર્તિ સિદ્ધ દશા અનાદિની ખરીને ધૈર્ય સાક્ષાત વસે. પ્રાસાદે નિજ ધામ ચૈતન્ય વિશે સ્વામી વિરાજી ગયા. સ્વામી અક્ષરના વિહારિત મને છે સર્વની વંદના. શોભો સાધુ ગુણે સદા સરળ ને જગતે અનાસક્ત છો. શાસ્ત્રીજી ગુરુ યોગીજી ઉભયની કૃપા તણું પાત્ર છો. ધારી ધર્મ મધુરા સમુદ્ર સરખા ગંભીર જ્ઞાને જ છો. નારાયણ સ્વરૂપ દાસ ગુણીને સ્નેહે જ વંદુ અહો. જે સાક્ષાત મહિમા તણું સ્વરૂપ છે બાકી અહો યોગીના. તેજસ્વી શુરવીર નિત્ય હસતા પક્ષે રહે ભક્તના. સર્વાધાર સદાય સાધક ગણે નેતા યુવાનો તણા. એવા ગૌરવ દિંગલ કલા સાહેબને વંદના. ધાર્યા સર્વોપરી શ્રીજી ઉર્મહિદા સત્વ અક્ષર બ્રહ્મ સમ. સાધુ સર્વદેશી ધૈર્ય અવિચલ દ્રષ્ટિ મહી છે સંબંધ. બાપુ સંગે અહો મૈત્રી અનુપમ ભક્તો તણા સુહૃદમ. સાક્ષાત કાકા સ્વરૂપ દિવ્ય મૂર્તિ દિનકર ભાઈને નમન. જેની બુદ્ધિ સુદિવ્ય તે બની ગઈ યોગી કૃપા પામતા. સેવ્યા દાદુ કાકાને વળી અહો રાજી સ્વરૂપો કર્યા. જેનું દેહ દિશે ગુણાતીત સમૂહ મુક્ષુને સેવતા. એવા સંત શિરોમણી ગુરુજીને સ્નેહે કરું વંદના. બોલો સજાનંદ સ્વામી મહારાજની જય. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્ધિતાય. નાગાનનાય શ્રુતિયજ્ઞવિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. મનોજવમ મારુતતુલ્યવેગમ જીતેન્દ્રિયં બુદ્ધિમતાં વરિષ્ઠમ. વાતાત્વજં વાનરયોત્તમુખ્યં શ્રીરામદૂतं શરણં પ્રપદ્યે. મુખં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં. વસુદેવં સુतं દેવં કંસચાણૂરમર્દनं. દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરું. નાગેન્દ્રહારાય ત્રિલોચનાય ભસ્માંગરાગાય મહેશ્વરાય. નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મૈ નકરાય નમઃ શિવાય. ઓમ નમો અરિયંતાણમ ઓમ નમો સિદ્ધાણમ ઓમ નમો આયર્યાણમ ઓમ નમો વજ્જાયાણમ. નમો લોવે સૌસાહૂણમ એસો પંચ નમોકારો સૌ પાવપણાસણો. મંગલાણં ચ સવ્યેસી પડમં હવૈ મંગલમ. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. બોલો સજાનંદ સ્વામી મહારાજની જય. આવાનમ ઉત્તિષ્ઠો ઉત્તિષ્ઠો હે નાથ સ્વામિનારાયણ પ્રભુ. ધર્મ સુનો દયા સિંધુ સ્વેશાશ્રેય પરમ કુરુ. આગચ્છ ભગવન સ્વામી ત્વં મુક્તકોટિવિસહ. મહાપૂજાં કરિષ્યામિ સદા ત્વં સન્મુખો ભવ. સ્વામી આવો પ્રેમે કરું
પૂજા રે. સ્વામી આવો પ્રેમે કરું પૂજા રે. મારે તમથી રે મારે તમથી અધિક નહીં કોઈ દૂજા રે. સ્વામી આવો પ્રેમે કરું પૂજા રે. સ્વામી આવો પ્રેમે કરું પૂજા રે. હાથમાં જળ આપીએ છીએ, સરસ સંકલ્પ કરીએ. આપો બધાને બધા આપેલું છે અહીંયા છે. અંકલ આંટી અંદર નોંધ દો ભાઈઓ સર. બધાને જળ આપીએ છીએ, સરસ સંકલ્પ કરીએ. અમારા સ્વપ્નિલભાઈનો પ્રાગટ્ય દિન છે. સાથે સાથે બધા હરિભક્તો માટે પણ પ્રાર્થનાઓ કરવાની છે. પવિત્ર મંદિરમાં કાકાજીના પારાયણના આજે 9મો દિવસ હતો અને the year 1949, 1950 અને 1951 એનું આજે સરસ કાકાજીના અલગ અલગ પ્રસંગો વશીભાઈએ, ભરતભાઈએ આપણને બધાને ખૂબ ખૂબ સરસ લાભ આપ્યો. અને પારાયણ બી જોરદાર ચાલી રહી છે. અને બધા સંતો બી હવે કોઠારી સ્વામી ને બધા સંતો અને બધા બી હવે પધારશે. મિશનથી ભાઈઓ પણ આવવાના છે. એટલે ફર્સ્ટ ટાઈમ આપણા ગુણાતીત સમાજમાં આવા ગુણાતીત સ્વરૂપના જીવનનું પારાયણ થઈ રહ્યું છે. અને દરરોજ સવારના 9:30 થી 11:30 આપણને લાભ મળે ઇન્ટરનેટ ઉપર. જેને બી ટાઈમ હોય તો ખાસ એ દર્શન કરજો. આવતા સપ્ટેમ્બરમાં પણ ભરતભાઈ અને વશીભાઈ અહીંયા 20મી સપ્ટેમ્બરે આવવાનો પ્લાન કરે છે. અને 20 સપ્ટેમ્બરથી પછી અહીંયા જ 22મી સપ્ટેમ્બરે દિનકર અંકલનો પ્રાગટ્ય દિન ઉજવી પછી વિચરણ કરીને પાછા અહીંયા ઓક્ટોબરમાં આવી જશે. અને પછી ઓક્ટોબરનું 5-7 દિવસ અહીંયા શિકાગોમાં પણ આપણને લાભ મળશે. એટલે ખૂબ ખૂબ સરસ પ્રોગ્રામો બધા આવી રહ્યા છે. દિનકર અંકલનો પ્રાગટ્ય દિન પણ આવી રહ્યો છે. તો દિનકર અંકલના શ્રી ચરણોમાં પ્રાર્થના કરીએ આપણને સૌને ખૂબ ખૂબ આશીષ પ્રદાન કરે. આ સ્વપ્નિલભાઈ બી ખૂબ એક્ટિવ અને એકદમ ભક્ત હૃદય છે. એમની માટે બી પ્રાર્થના કરીએ કે એમનું ભણવાનું સરસ સરસ પતી જાય અને જલ્દીથી શિકાગો આવી જાય, એમાં એડમિશન ને બધું અહીંયા મળી જાય, જોબ મળી જાય એટલે પછી પાછા રેગ્યુલર આપણી સભામાં થઈ જાય. તો સરસ સંકલ્પ કરીએ. હા, ઓમ નમઃ પરમાત્મને શ્રી સ્વામિનારાયણ પૂર્ણ પુરુષોત્તમાય તત્સત. અદ્ય બ્રાહ્મણો દ્વિતીય પદાર્ધે શ્રી શ્વેતરાહ કલ્પે અષ્ટાવિશિત સમય કલિયુગે જંબુદીપે આર્યવત પુણ્યો ભૂમોલિનો સ્મધ્યે શિકાગો નગરે ડેસ્પ્લેન્સ વેરહાઉસ મધ્યે પ્રગટ બ્રહ્મ સ્વરૂપ દિનકરભાઈ મહારાજ તત્સત. તથા પરમ ભક્ત વસંતભાઈ, પરમ ભક્ત મંજુબેન, પરમ ભક્ત સુનિલભાઈ, રીટાબેન, સ્વપ્નિલભાઈ, સહજભાઈ અને સર્વે હરિભક્તો કુસુંબા અને સર્વે સાધક બહેનો, સર્વે સાધક ભાઈઓ અને સર્વે હરિભક્તોની હાજરીમાં વિશિષ્ટ મહાપૂજારૂપી સંકલ્પ કરીએ છીએ. હે મહારાજ, હે સ્વામી, આજે અમારા સ્વપ્નિલભાઈનો હેપી બર્થડે પ્રાગટ્ય દિન છે. તેમની માટે ખાસ પ્રાર્થના કરીએ છીએ કે અમારા સ્વપ્નિલભાઈનું જલ્દીથી શિકાગો આવવાનું પાછું થઈ જાય. અને એ ખૂબ જ સત્સંગમાં એવા યુવક છે અને ખૂબ જ ડેડિકેટેડ છે. તો એમની માટે પ્રાર્થના કરીએ છીએ કે એમના અહીંયાનું જોબનું ને એડમિશનનું બધું સરસ ગોઠવાઈ જાય અને બધા અહીંયા મૂવ થઈ જાય અને પાછા સત્સંગમાં બધા સાથે લેજતથી સુખેથી આનંદ કરતા રહે એવી એ મહારાજ હે દિનકર અંકલ આપના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. બીજું અમારા રાજુભાઈ માટે ખાસ પ્રાર્થના કરીએ છીએ કે એમના દુકાનનું સરસ ગોઠવાઈ જાય અને એમનું જેમ આપના મહારાજ આપના પ્લાનિંગમાં હોય, જેવું યોગ્ય હોય તે રીતે ગોઠવાઈ જાય તે માટે પ્રાર્થના કરીએ છીએ.
બીજું અમારા મોહનજી, એમના માટે પણ પ્રાર્થના કરીએ છીએ કે એમનું અમેરિકામાં જોબનું ગોઠવાઈ જાય. તો એ મહારાજ એ સ્વામી એમના માટે બી ખાસ ખાસ પ્રાર્થના છે. બીજું અમારા આલોકજી, એમની માટે બી પ્રાર્થના કરીએ છીએ એમને શિકાગોમાં સરસ જોબ મળી જાય અને અહીંયા સુખેથી સત્સંગનો આનંદ લઈ શકે તે માટે બી પ્રાર્થના કરીએ છીએ. હે દિનકર અંકલ, હે બાપુ, હે સર્વે ગુણાતીત સ્વરૂપો, અમારા સર્વે વડીલ હરિભક્તો માટે બી પ્રાર્થના કરીએ છીએ બધાની તબિયત ખૂબ ખૂબ સરસ રહો અને બધા સુખેથી લજ્જતથી અક્ષરધામનું સુખ ભોગવે તે માટે પ્રાર્થના છે. મારા સહજભાઈ માટે પણ પ્રાર્થના કરીએ છીએ કે એમનું ભણવાનું પણ સરસ સરસ પતી જાય અને ખૂબ ખૂબ તેજસ્વી બને અને આખા કુટુંબનું આખા સત્સંગનું ખૂબ ખૂબ શોભાડે તે માટે બી પ્રાર્થના છે. તેષાં ભક્તાનામ નામાનિ નિયંતે ધર્માર્થ કામ મોક્ષ અભિલાષ સિદ્ધાર્થમ સત્તપ્રવૃત્તિ સંવર્ધનાય દુષ્પ્રવૃત્ત્યુન્મૂલનાય વાતાવરણ પરિષ્કરાય ભવિષ્ય ઉજ્જવલ કામના પૂર્તે આદિ વ્યાધિ ઉપાધિ વિનાશાર્થાય શ્રી મુક્તાક્ષર પુરુષોત્તમ મહાપૂજા વિદે શ્રી યોગીજી મહારાજ પ્રીતિ હર્તે, શ્રી કાકાજી પપ્પાજી હરિપ્રસાદ સ્વામીજી મહારાજ પ્રીતિ હર્તે, શ્રી જસભાઈ સાહેબ, દિનકર અંકલ, ભરતભાઈ, વશીભાઈ, મહેન્દ્ર બાપુ, ગુરુજી મહારાજ પ્રીતિ હર્તે, યથા જ્ઞાન યથા મિલિયન ષોડશોપચારેન મહાપૂજારૂપી સંકલ્પ અહમ કરીષ્યે. બોલો સજાન સ્વામી મહારાજની જય જય જય. બધા પાણી કોઈ બધા ત્યાં મૂકી જય સ્વામિનારાયણ. Next year in Paris we are going to have Kakaji's centenary celebration. So Didi is inviting everybody. Kakaji in Didi is inviting everybody. સરસ સરસ દીદી. ગઈ આગળ અમારા પંકજભાઈના સૌથી નાના ભાઈ સુનિલભાઈ. હા, અમે બી હવે ઓળખીએ. એમના મોટા દીકરા સ્વપ્નિલભાઈ. ઓળખો છો ને? એનો 28મો 28 બર્થડે છે આજે. પછી આ કે કઈ બોલો. એને આશીર્વાદ આપો. પ્રગતિ કરવાના છે એવી આપના ચરણો પ્રાર્થના. સજાનંદ થાય મહારાજની. આજે અમારો સ્વપ્નિલ તમને જય સોનાર કરે. હાજી જય સોનાર દીદી, કેમ છો? અંકુરભાઈ જેવા મને બી બનાવો. મમ્મીને ખાસ આજે આશીર્વાદ લેજો. હાજી, અને મને અંકુરભાઈ જેવા બનાવજો. અંકુરભાઈ નહીં, અમિતભાઈ જેવા. હાજી. મમ્મીને ખાસ યાદ કરજે. હાજી ચોક્કસ. જય સોનાર. હાજી દીદી. કારણ કે તમે પેલો વાવ બોલ્યા ને અમુક ગુજરાતી લોકોને બહુ સમજાવ્યું એટલે અંકુર જેવા બનાવો છો. તમે જે આશીર્વાદ આપે એ ફળે. સરસ દીદી.
સુનિલભાઈને બી આપવું એના પપ્પાને પેરિસ વાળા. હા મારું પૂજા ચાલે દીદી. જય સ્વામિનારાયણ. કેમ છો? આ બસ જો સરસ આજે જન્મદિવસ છે તો પૂજા રાખી આપણે મંદિરમાં. હાજી બોલો. હા ચોક્કસ ચોક્કસ કોશિશ કરશું. હા જય સ્વામિનારાયણ. હા સરસ 5 મિનિટ જેવી ધૂન કરીએ. આ બધા હરિભક્તો માટે પ્રાર્થનાઓ કરી છે અને અમારા હિમાંશુભાઈ માટે બી પ્રાર્થના કરીએ છીએ. એમનો બી પ્રાગટ્ય દિન ગઈકાલે હતો, એમની માટે બી ખાસ પ્રાર્થનાઓ. સ્વામિનારાયણ સમનારાયણ 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 સ્વામિનારાયણ નમિનારાયણ 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 સોમનારાયણ 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 Somnaran, 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 Somnaran. Swaminarayan, 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 Swaminarayan. Swaminarayan, 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 Swaminarayan. Swaminarayan, 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 Swaminarayan
હે નારાયણ 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 Om Naran 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 Hey Naran Om 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 Na
સજાન સ્વામી મહારાજની જય. ગમી ગમી તારી મૂર્તિ, ગમી ગઈ સૌને. ગમી ગમી તારી મૂર્તિ, ગમી ગઈ સૌને. તું અવનીએ દિવ્યમાં બનીને આવી રહી. તું માં સદાય નિતરતી સરવાણી વહી રહી. તે દેહ ધારણ કર્યો છે બ્રહ્મ સમાજ માટે. ગમી ગમી તારી મૂર્તિ, ગમી ગઈ સૌને. સજાનંદ સ્વામી મહારાજની જય. ઉષ્ણોદકમ નિર્મલમ ચ સર્વસૌગંધ્ય સંયુક્તમ પાદ પ્રક્ષાલનાર્થાય દત્તમ તે પ્રતિગૃહ્યતામ. ઓમ શ્રી અક્ષર પુરુષોત્તમાય ભક્તમંડળ સહિતાય સ્નાન વિધિ સમર્પયામિ. ઘેલા જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા. ઘેલા જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા. હળવે હાથે અંગોરે છોડી લાડ લડાવો શામળા. હળવે છોડી લાડ લડાવો શામળા. વસ્ત્રે અંગો વસ્ત્રે અંગો લૂછી પહેરાવું પીળું પિતાંબર પ્યારમાં. તેલ સુગંધી વાળો નાખો શ્રીજી તમારા વાડમાં. વાળો રે નાખો શ્રીજી તમારા વાડમાં. ઘેલા જળમાં કેસર ગોળી સ્નાન કરાવું શામળા. પ્રેમે કરી મન ધરાવ્યા. પ્રેમે કરી મન પધરાવ્યા. શ્યામ સુંદર વર મનડે ભાવ્યા. શ્યામ સુંદર વર મનડે રે ભાવ્યા. નિરખી
મૂરતિ જ્યારે નિરખી નારાયણ મૂરતિ જ્યારે વિવિધતાપ ટળ્યા મારા ત્યારે હેજી ત્રિવિધતાપ ત્યારે કેસર ચંદન ચરચું છે બાલે કેસર ચંદન ચરચું છે બાલે અસદા સુંદર કાળા પડે છે ગાલે ખાડા પડે છે ગાલે કાનોમાં કુંડળ મકરા કાર શોભે કાનોમાં કુંડળ મકરા કાર શોભે જે રામ કહે મન જોઈ જોઈ લોભે એજી જય રામ કહે મન જોઈ જોઈ લોભે પૂર્વનું પુણ્ય પ્રગટ થયું જ્યારે પૂર્વનું પુણ્ય પ્રગટ થયું જ્યારે સ્વામિનારાયણ મળ્યા રે ત્યારે એજી સ્વામિનારાયણ મળ્યા રે ત્યારે સજાનંદ સ્વામી મહારાજની જય. લેફ્ટ હેન્ડમાં થોડું લઈ લેજો. લેફ્ટ હેન્ડમાં ચોખ્ખા રાખજો અને પછી દરેક સ્વરૂપો દરેક હરિભક્તો એમને યાદ કરીએ અને બધાનું આહ્વાન અહીંયા કરીએ છીએ. બધા નમઃ બોલશું. હા, આ વિધિમાં ખાસ તો દર વખતે આપણે આ વિધિ કરીએ જ છીએ અને ભાવના એવી છે કે દરેક હરિભક્તોને એવા દિવ્ય ગુણો દરેક હરિભક્તોનું એવું પિક્ચર આપણી આંખ સામે ખડું થઈ જાય, આપણને દરેકને એવા ગુણો યાદ આવે અને એ ગુણો આપણા થાય. એ માટે આ મહાપૂજામાં ખાસ ખાસ પ્રાર્થના કરીએ. અમારા હિમાંશુભાઈ બી ખૂબ જ સ્વામીજીના લાડકા છે. એમનો બી ગઈકાલે પ્રગતિ દિન બર્થડે હતો. એમની માટે બી ખાસ ખાસ પ્રાર્થનાઓ કરીએ મહાપૂજામાં કે એવી સરસ ભૂલકુની યાત્રા, સ્વામીજીને ગમતી એવી આત્મીયતા, બેનકર અંકલને ગમતી એવી આત્મીયતા આપણા સૌના હૃદયમાં એવી પ્રગટી ગયેલી છે જ, એમાં વધારે ને વધારે એવી ઉજવળતી રહે અને ખૂબ ખૂબ સ્વામીજીના દિનકર અંકલના માર્ગે દોડીએ એ માટે પ્રાર્થનાઓ કરીએ. દરેક હરિભક્તોને યાદ કરીએ. હા, દરેકના હાથમાં ચોખ્ખા આપ્યા છે, પછી ત્યાં જ રહેવા દેજો. પછી બધાને ફૂલ બી આપીશું, પુષ્પાંજલિ કરી પછી બધા સાથે ધરાવવા અહીંયા આવશું. આપણે બધા અહીંયા જ ધરાવશું એક મહાપૂજામાં. પૂર્ણ પુરુષોત્તમમ શ્રી સહજાનંદ સ્વામી મહારાજાય નમઃ. અનાદિ મૂલક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીને નમઃ. અનાદિ મહામુક્ત ગોપાળાનંદ સ્વામીને નમઃ. હરે કૃષ્ણ મહારાજને નમઃ. જૂનાગઢના રાધારમણ દેવને નમઃ. હે મહારાજ ગઢડાના ગોપીનાથજી મહારાજને નમઃ. ગોંડલના ઘનશ્યામ મહારાજને નમઃ. 500 પરમહંસોને નમઃ. હે મહારાજ મુક્તાનંદ સ્વામીને નમઃ. બ્રહ્માનંદ સ્વામીને નમઃ. નિત્યાનંદ સ્વામીને નમઃ.
નિષ્કુળાનંદ સ્વામીને નમઃ. કૃપાનંદ સ્વામીને નમઃ. બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજને નમઃ. જાગા સ્વામીજી મહારાજને નમઃ. કૃષ્ણજી અદા મહારાજને નમઃ. શ્રી શાસ્ત્રીજી મહારાજને નમઃ. શ્રી યોગીજી મહારાજને નમઃ. કાકાજી મહારાજને નમઃ. પપ્પાજી મહારાજને નમઃ. હરિપ્રસાદ સ્વામીજી મહારાજને નમઃ. પ્રમુખ સ્વામી મહારાજને નમઃ. મહંત સ્વામી મહારાજને નમઃ. અક્ષર વિહારી સ્વામી મહારાજને નમઃ. જસભાઈ સાહેબને નમઃ. મુકુંદ જીવન સ્વામી મહારાજને નમઃ. દિનકર અંકલ મહારાજને નમઃ. પ્રેમ સ્વામીજીને નમઃ. કોઠારી સ્વામીજીને નમઃ. નિર્મળ સ્વામીજીને શાસ્ત્રી સ્વામીજીને નમઃ. દાસ સ્વામીજીને નમઃ. ગુણાતીત સમાજના સર્વે સંત મંડળને નમઃ. પૂજ્ય બાને નમઃ. પૂજ્ય બેનને નમઃ. જ્યોતિબેનને નમઃ. તારાબેનને નમઃ. હંસા દીદીને નમઃ. જસુબેનને નમઃ. હે મહારાજ દેવીબેનને નમઃ. નીલમબેનને નમઃ. આનંદી દીદીને નમઃ. પ્રેમબેનને નમઃ. સર્વેશ્વરબેનને નમઃ. સાહજિકબેનને નમઃ. હે મહારાજ યોગિનીબેનને નમઃ. માધુરીબેનને નમઃ. ગુણાતીત સમાજના સર્વે સંત બહેનોને નમઃ. મહેન્દ્ર બાપુને નમઃ. ભરતભાઈને નમઃ. વશીભાઈને નમઃ. રાજુભાઈને નમઃ. રાજુભાઈ ભટ્ટને નમઃ. અશ્વિન કાકાને નમઃ. રમેશભાઈને નમઃ. હરકચંદભાઈને નમઃ. અરુણભાઈને નમઃ. અશ્વિન દાદાને નમઃ. શાંતિ દાદાને નમઃ. સનદભાઈને નમઃ. હર્ષદભાઈને નમઃ. પૂનમભાઈને નમઃ. રતિ કાકાને નમઃ. હિંમત સ્વામીજીને નમઃ. હે મહારાજ ગુણાતીત સમાજના સર્વે સાધક ભાઈઓને નમઃ. હે મહારાજ કાંતિ કાકાને નમઃ. ગોરધન કાકાને નમઃ. ઘનશ્યામભાઈને નમઃ. ગિરીશભાઈને નમઃ. હેમંતભાઈ મર્ચન્ટને નમઃ. વિઠ્ઠલ ફુવાને નમઃ. મલકાની સાહેબને નમઃ. પ્રવીણભાઈ લાડને નમઃ. કિશોરભાઈ માસ્ટરને નમઃ. પંકજભાઈને નમઃ. મહેન્દ્ર ફુવાને નમઃ. શંકરભાઈને નમઃ. દાસ કાકાને નમઃ. કેતનભાઈને નમઃ. સપનભાઈને નમઃ. ગુણાતીત સમાજના સર્વે ગ્રહસ્થ હરિભક્તોને નમઃ. આચાર્ય શ્રીને નમઃ. ધર્મકુળને નમઃ. ધર્મ પિતાને નમઃ. ભક્તિ માતાને નમઃ. અયોધ્યા પ્રસાદજી મહારાજને રઘુવીરજી મહારાજને નમઃ. તેજેન્દ્ર પ્રસાદજી મહારાજને નમઃ. કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજને નમઃ. રાકેશ પ્રસાદજી મહારાજને નમઃ. લાલજી મહારાજને નમઃ. સર્વે સંતોને નમઃ. મહાવીર સ્વામી ભગવાનને નમઃ. હનુમાનજી દાદાને નમઃ. ગણપતિ દેવને નમઃ. સર્વે બાળકો યુવકોને નમઃ. સર્વે અમરીશ દીક્ષાર્થી મુક્તોને નમઃ. ઋષિ નારાયણને નમઃ.
ધામધામી મુક્તોને નમઃ. કળશનું પૂજન કરો બધા. કળશનું પૂજન કરો. કળશસ્ય મુખે વિષ્ણુ કંઠે રુદ્ર સમાશ્રિત મૂલે તત્ર સ્થિતો બ્રહ્મા મધ્યે માતૃગણ સ્મૃતા ગાયત્રી ચૈવ સાવિત્રી શાંતિ પુષ્ટિ કરિષ્યતામ આયાન્તુ મા પૂજાર્થમ દુરિતક્ષયકારિકા. તમે બી કરો, એમાં આપ બી કરો. તતો એ સર્વતીર્થાણી દેવા સર્વે ત્વયી સ્થિતા ત્વયી તિષ્ઠાન્તિ સર્વાણી યત્ર કામ ફલપ્રદા. હવે કળશનું જે પૂજન કર્યું છે તે કળશમાં સર્વે તીર્થોની માટી ને સર્વે સંતોની અસ્થિ છે તેમનું આહ્વાન કરીને સર્વે તીર્થોને યાદ કરીએ છીએ. ઓમ શ્રી ગઢડા નામના તીર્થસ્ય આવાહયામી છાપયામી. શ્રી ચપૈયા નામના તીર્થસ્ય આવાહયામી સ્થાપયામી. શ્રી ગોંડલ મંદિર નામના તીર્થસ્ય આવાહયામી સ્થાપયામી. શ્રી ભાદરા મંદિર નામના તીર્થસ્ય આવાહયામી સ્થાપયામી. હે મહારાજ શ્રી સેતુબન રામેશ્વર મંદિર નામના તીર્થસ્ય આવાહયામી સ્થાપયામી. શ્રી બદ્રીનાથ કેદારનાથ મંદિર નામના તીર્થસ્ય આવાહયામી સ્થાપયામી. મથુરા વૃંદાવન કાશી મંદિર નામના તીર્થસ્ય આવાહયામી સ્થાપયામી. શ્રી મહુવા મંદિર નામના તીર્થસ્ય આવાહયામી સ્થાપયામી. શ્રી ડાંગરા મંદિર નામના તીર્થસ્ય આવાહયામી સ્થાપયામી. શ્રી રાજકોટ મંદિર નામના તીર્થસ્ય આવાહયામી સ્થાપયામી. શ્રી સારંગપુર મંદિર નામના તીર્થસ્ય આવાહયામી સ્થાપયામી. શ્રી બોચાસણ મંદિર નામના તીર્થસ્ય આવાહયામી સ્થાપયામી. મેહડા મંદિર નામના તીર્થસ્ય આવાહયામી સ્થાપયામી. શ્રી ધારી મંદિર નામના તીર્થસ્ય આવાહયામી સ્થાપયામી. શ્રી તારદેવ મંદિર નામના તીર્થસ્ય આવાહયામી સ્થાપયામી. શ્રી પવઈ મંદિર નામના તીર્થસ્ય આવાહયામી સ્થાપયામી. હે મહારાજ ગુણાતી જ્યોત વિદ્યાનગર મંદિર નામના તીર્થસ્ય આવાહયામી સ્થાપયામી. હરિધામ સોખડા મંદિર નામના તીર્થસ્ય આવાહયામી સ્થાપયામી. હે મહારાજ શ્રી મોગરી મંદિર નામના તીર્થસ્ય આવાહયામી સ્થાપયામી. સાકરદા મંદિર નામના તીર્થસ્ય આવાહયામી સ્થાપયામી. સમઢિયાળા મંદિર નામના તીર્થસ્ય સ્થાપયામી. શ્રી દિલ્હી તારદેવ મંદિર નામના તીર્થસ્ય આવાહયામી સ્થાપયામી. હે મહારાજ નડિયાદ મંદિર નામના તીર્થસ્ય આવાહયામી સ્થાપયામી. શ્રી બોરસદ આસોજ મંદિર નામના તીર્થસ્ય આવાહયામી સ્થાપયામી. અક્ષરધામ મંદિર નામના તીર્થસ્ય આવાહયામી સ્થાપયામી. શ્રી લંડન નિષ્ઠન મંદિર નામના તીર્થસ્ય આવાહયામી સ્થાપયામી. વોકીગન મંદિર નામના તીર્થસ્ય આવાહયામી સ્થાપયામી. પારસી પની મંદિર નામના તીર્થસ્ય આવાહયામી સ્થાપયામી. એલેન ટાઉન મંદિર નામના તીર્થસ્ય આવાહયામી સ્થાપયામી. શ્રી ઇટાસ્કા વિલિંગ મંદિર નામના તીર્થસ્ય આવાહયામી સ્થાપયામી. બાર્ટલેટ મંદિર નામના તીર્થસ્ય આવાહયામી સ્થાપયામી. શ્રી ડેસ પ્લેન્સ મંદિર નામના તીર્થસ્ય આવાહયામી સ્થાપયામી. સર્વાણી તીર્થાણી આવાહયામી સ્થાપયામી. સ્વીકારી લ્યો સ્વીકારી લ્યો સ્વીકારી લ્યો સ્વીકારી લ્યો વંદન આજ અમારા. અમે બાળક છીએ તમારા. અમે બાળક છીએ તમારા. નથી અમારી પાસે પેટલ્સ કરવા પડશે. પેટલ જંગી અમારી ભગવન બાત બાત ના ફૂલો. ભાત ભાત ના ફૂલો.
પણ ઉરની બગીઓમાં ખીલ્યા છે, પણ ઉરની બગીઓમાં ખીલ્યા છે, ભક્તિ ભાવના ફૂલો, ભક્તિ ભાવના ફૂલો. એ ફૂલોને માની લેજો, એ ફૂલોને માની લેજો, કુમળા હૃદય અમારા, અમે બાળક છીએ તમારા, અમે બાળક છીએ તમારા. ભોળા થઈને કરીએ અમે તો, ભોળા થઈને કરીએ અમે તો, ભાત ભાતની ભૂલો, ભાત ભાતની ભૂલો. પણ તુજને ના ભૂલીએ હરદમ, પણ તુજને ના ભૂલીએ હરદમ, અમે ચડાવીએ ફૂલો, અમે ચડાવીએ ફૂલો. એ ફૂલોમાં મૂકીએ અમે તો, એ ફૂલોમાં મૂકીએ અમે તો, હરદમ પ્રાણ અમારા, અમે બાળક છીએ તમારા, અમે બાળક છીએ તમારા. સ્વીકારી લ્યો, સ્વીકારી લ્યો, સ્વીકારી લ્યો, સ્વીકારી લ્યો, વંદન જ અમારા, અમે બાળક છીએ તમારા, અમે બાળક છીએ તમારા. મંત્ર પુષ્પાંજલિ. સેવંતિકા બકુલ ચંપક પાટલાબ્જય, પુન્ના ગજાતિ કરવીર રશાલ પુષ્પય, કુંદ પ્રવાલ તુલસી દલ માલતી બીસ, ત્વં પૂજયામિ જગદીશ્વર લોકનાથ. હરિ ઓમ યજ્ઞેન યજ્ઞમય જંત દેવાઃ, સ્થાનિ ધર્માણિ પ્રથમ ન્યાસન્તે હનાકં મહિમાનઃ, સચંત્ર યત્ર પૂર્વે સાધ્યાઃ સંતિ દેવાઃ. હરિ ઓમ વિશ્વત ચક્ષુરુતો વિશ્વતો મુખો વિશ્વતો બાહુરુતો વિશ્વત સ્પાત, સંબાહુર્ભ્યામ દમતી સંપતત્રે દ્યાર્વા ભૂમિ જનયન દેવૈક, નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ, તન્નો વિષ્ણુ પ્રચોદયાત. ઓમ શ્રી અક્ષર પુરુષોત્તમાય ભક્તમંડળ સહિતાય મંત્ર પુષ્પાંજલિ સમર્પયામિ. બોલો સજાનંદ સ્વામી મહારાજની જય જય જય. દિનકર અંકલના શ્રી ચરણોમાં પ્રાર્થના કરીએ, આપણને સૌને આશીષ પ્રદાન કરે. બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ, ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ, ત્વમેવ સર્વં મમ દેવ દેવ. જે ઉત્પત્તિ સ્થિતિ લય કરે વેદો સ્તુતિ ઉચ્ચરે,
જેના રોમ સુછિદ્રમાં અણુસમા બ્રહ્માંડ કોટી ફરે. માયા કાળ રવિ શશી સુરગણો આજ્ઞાન લોપે ક્ષણ. એવા અક્ષરધામના અધિપતિ શ્રી સ્વામિનારાયણ. જેની અમૃતવાણી તો વહી રહી સાક્ષાત મહિમા રૂપે. જેની બ્રહ્મ સ્થિતિ અહોલિન કરે સુભવ્ય અક્ષરપદે. શરણાગત નિજ અલ્પ જીવ સહુના શ્રેયાર્થ તત્પર રહે. કાકા સ્નેહલ સિંધુ દિવ્ય વિભુને હૈયું તો વંદન કરે. જેની વાણી વિશે અખંડ વહેતી સુરાવલી બ્રહ્મની. કિંતુ થઈ અજ્ઞાત અલ્પ સમીપે રસબસ સહુમાં વળી. જીવે જે અલમસ્ત સ્વામી શ્રીજીમાં છે મોક્ષદાતા વળી. પપ્પા જોગી સ્વરૂપ વિભુ ચરણી ઝૂકી રહું ભાવથી. દીક્ષા અર્પી અહો ગુણાતીત સમી જેને ગુરુ યોગીએ. કાકાને વળી આપ દિવ્ય દ્વયનું અદ્વૈતનો ખૂજ છે. ભેદે સાક્ષી અનંતના સ્વરૂપ આ શાસ્ત્રી મહારાજનું. એવા સ્વામી હરિપ્રસાદ ચરણે વંદન સદા હું કરું. સજાનંદ સ્વામી મહારાજની જય. સર્વે ગુણાતીત સ્વરૂપોની જય જય જય. પ્રગટ બ્રહ્મ સ્વરૂપ કાકાજી મહારાજ મૈત્રી મિલન મહોત્સવની જય જય જય. પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પપ્પાજી મહારાજ શતાબ્દી પર્વ મહોત્સવની જય જય જય. પ્રગટ બ્રહ્મ સ્વરૂપ કાકાજી મહારાજ શતાબ્દી પર્વ મહોત્સવની જય જય જય. પ્રગટ બ્રહ્મ સ્વરૂપ હરિપ્રસાદ સ્વામી મહારાજ આત્મીય યુવા મહોત્સવની જય જય જય. પ્રગટ બ્રહ્મ સ્વરૂપ જસભાઈ સાહેબ સંત પ્રીતિ દર્શન મહોત્સવની જય જય જય. સદગુરુદેવ કી જય જય જય. आज के आनंद की जय जय जय. We are celebrating Mahapuja on a special month, Adhik Mas. This time, this month, Bhadravo or Bhadrapad is extraordinary additional month. In there, today is 10th day. Tomorrow is Ekadashi. Ekadashi means we have to introspect and do more prayers. એકાદશી દિવસે આપણે બધા ફરાળ કરીએ, ફળાહારનો. પણ we eat fruits and light food, on Ekadashi. But the meaning is really to focus on God, અને આજે સરસ અમારા સ્વપ્નિલભાઈનો બર્થડે આપણે બધા ભેગા મળીને ઉજવીએ છીએ. અમારા હિમાંશુભાઈનો બી કાલે બર્થડે હતો, એમને બી સરસ હેપી બર્થડે. સ્વપ્નિલભાઈનો 28, હિમાંશુભાઈનો 29. કે 39. આપણે જેટલા યંગ એટલા વધારે ઉત્સાહ. While doing Mahapuja, I had one thought, there are people, they do not understand Sanskrit, Hindi. Now Gujarati, Kiran Ben is making an effort,
to teach Gujarati. But until people become prudent in Gujarati, I think English is common, and maybe we can have this Mahapuja script first in Sanskrit or whatever, Gujarati or whatever we sing. Then, like in Prabhupada, Gita, એના પછી દરેક શબ્દ છે, every words we translate into English. Then we translate the whole slok into the meaning. And then, we can do it in other languages if we want to also, but in English at least, we can maybe make an effort of a page or pages of Mahapuja, It may be like maybe half dozen page or dozen page maybe, But then we bring them here, dozen of those booklets, and those who are interested in our youngsters or those who wants to understand in English, So when they participate, it may help them, Right now, everybody enjoys these lyrics and bhajans and everything, But that is the stage number 1, that we are just listening, And it is dear to our ear, But, and that's how ear is made up of. Ear, huh? Dear to our ear. But when we understand the meaning of that, then it has a better impression. And then, once they have the meaning in the English, one day they would understand the meaning in Sanskrit and Gujarati also, So maybe we want to do that charts, and maybe, I don't know, Phalguni Ben has time, or Amit Bhai or Bhayo or whoever has time, You can do coordination, and make Mahapuja, in a nice flap pages or format, We can put it in computer also, iPad or whatever, But now, I know that Amit Bhai has one way of doing, one style, And Bapu would have a little bit variation in that, or Phalguni Ben does a little bit differently. And that's okay, What you can do is, you can make one color of normally what we do, and then different color maybe, that people can see if that is added in particular day, And then one more thing I was thinking, that we were doing Namaha. I know Amit Bhai has a routine style, which is good, then we can put down in that manner. But if we have additional names, we can put in different color also, so that if somebody selects those names, other than Amit Bhai, if Pintu Bhai is doing, or Bapu is doing, or Phalguni Ben are doing, then they have selection of that color, so they see those names also, And then these pilgrimage places, that it is nice that Suji Bhai is trying to put those pilgrimage places. I think, I see people with positive stare, at the screen. So I thought Suji Bhai was doing that, I cannot see from here, but we can have maybe a standard routine so that it is coordinated, So then you can see also the pilgrimage place, See, that way, at least we are in tune with all these things, It would be more enjoyable, We would have higher level of samjhan or understanding, while doing Mahapuja, I was going to say in the beginning, last week also we had said that when we do Namaha, whoever Amit Bhai is saying, we try to focus on that entity, that deity, Shastriji Maharaj ne Namaha. So at that time, we think of Shastriji Maharaj and what great thing he did, how much hardship he went through, and still he was very bold, very open, all those things, And I know we won't have enough time, Amit Bhai will jump to next to Yogiji Maharaj, and we'll have to jump to Yogiji Maharaj, Because otherwise, real Mahapuja would be when you say Shastriji Maharaj and Namaha, it may take 15 minutes to say Yogiji Maharaj and Namaha.
And that might be even enough. Huh? But we have to be practical. So what I'm saying, every time we remember the name of the deity, we remember the glory of them. That way it would imbibe in our memories, in our conscious and subconscious. And that would give us a very powerful lift to whatever we are aiming for. So those were my thoughts, when we were doing Mahapuja today. But there was another thing, we were just chatting before performing Mahapuja, with Daksha Ben and Rita Ben. That I remember Daksha Ben had some problem in the ear, the bell ringing in the ear, and people do get that, once in a while, જ્યારે કાનમાં આપણને કંઈક પેલી ઘંટડીના અવાજ સંભળાતા હોય ને એવું થાય. જ્યારે ઉંમર થાય ને અંદર કાનની અંદરનો જે ભાગ છે એમાં કંઈક અનબેલેન્સ થાય ને ત્યારે એવું થાય. અમારા દક્ષાબેનને એવું વર્ષો પહેલાંથી ચાલુ ત્યારે હું પૂછતો હતો કે હવે કેવું છે એમને. So I was asking her how is she feeling. Then she says she is able to manage now. It has been in control now, but still it happens. થાય છે તો ખરું. પણ પછી Dakshaben mentioned, that doctor says that if you cut down the weight, if you lose the weight, then before it starts happening, and if you lose the weight, then it will not happen to you. And if it already starts happening, and if you lose the weight, then it will not grow. So those both things, were related with the weight part, maintaining weight or losing weight, So we were talking, that there are two ways people think about losing weight, One is by hopefully praying, right? We just pray and our weight goes down. We do eat everything every way, or we eat a little bit more than what we are eating, and still we lose weight, Yeah, that may happen maybe one day. But the other way is, they say that do exercise, By exercise, lot of places tell to lose the weight by exercise, And our Hardik Bhai, who is our exercise master, આજે એમના પપ્પા બી આવ્યા છે, એમના માટે બી આજે પ્રાર્થના કરીએ એમની તબિયત સારી રહે. હા. So Hardik Bhai is saying that losing weight is 90% eating, 10% exercise. 90% control on eating, you can lose weight only. I like that, I believe that for many, many years now, And those who believe in that, જે માને છે કે ભાઈ ખાવાનું ઓછું ખાવાથી વજન ઘટે, એવા 100 જણાને તમે ભેગા કરો ને તો આમાંથી ભાગ્યે 10 જણા એ પ્રમાણે જીવતા હોય. જ્યારે ખાવાનું આવે ત્યારે પેલું જ્ઞાન બધું ક્યાંનું ક્યાંય ભાગી જાય. એમાં આપણી ભાવતી આઈટમ આવે તો, if we have an item of our liking, then we'll say, ભાઈ કાલથી કરીશું, આજથી નહીં. I will have diet tomorrow, not today. Tomorrow never comes. And tomorrow never comes. So, અમારા દક્ષાબેનને પછી we were talking that she says that she has a goal to lose 12 pounds. She is at 2 pound loss so far, But within 1 year, she wants to lose 12 pounds. That's very good, અમારા રીટાબેન ઊભા હતા. પછી કહે છે કે કંઈક બોલ્યા, પણ મેં એમને કહ્યું ભાઈ તમારે બી લૂઝ કરવા જેવું છે. યુ હેવ ટુ લૂઝ ઓલ્સો. પછી હું અહીંયા આવીને બેઠો એટલે મેં સુનિલભાઈને જોયા. સો આઈ વોઝ ગોઈંગ ટુ આસ્ક સુનિલભાઈ, કે between you and Ritaben, who has more goal to lose weight, all goal to lose more weight. Maintain the weight maybe. ના, મેન્ટેન વેઇટનું એમને નહીં કહેતા, તમારા માટે ખરું. પણ સુનિલભાઈ, I have always seen it. He eats very little, He is very conscious and cautious, in diet, And
I see, a lot of, happy faces, with a lot of heavy weights, but we have to work at that, દરેકની frame size અલગ અલગ હોય. People have different frame size and their weight scales are different. But if we think that we need to lose weight, then we have to work on the diet and food, And I was talking to both of Dakshaben and Ritaben that the best thing is that તમે જે કંઈ ખાતા હો, whatever you are eating, from the dish, take the half of that food out, જે ખાતા હોય એનું અડધું કરી દો. તમને લાગશે કે તો ભાઈ ભૂખ્યા મરી જઈએ, we will be hungry, when we finish our food. And that is the rule, that when you eat, when you are sitting on the table to eat the food, you should be hungry. But when you get up after finishing the food, you should be still hungry. Then you can lose the weight, તમે ખાવાનું પૂરું થાય પછી પણ જો ભૂખ્યા હોય એવું લાગે તો માનવું કે આપણું વજન ઓછું થશે. પણ જો બેચર ઘચરકા આવી જાય ને આઈસ્ક્રીમની પછી ઉપરથી ઓફર આવી જાય અને તો બી હા પાડીએ તો ઓકે આઈ વોન્ટ ટુ હેવ આઈસ્ક્રીમ, then you know that you have not done well, પણ આપણે એક સરસ એવો ગોલ કરીએ, બધા જ કે થોડુંક વજન ઘટાડવું જ છે. I want to lose weight little bit with our whatever, goal and capacity. But try this, Now the other rule, I was telling Dakshaben that when you cut down the half from your dish, then you should eat when you feel hungry, but not right away when you are hungry. Normally, let's say you are hungry every 6 hours. I am hungry at every 10 hours, My cycle is longer, 10 કલાક સુધી મને ભૂખ ના લાગે. એક વખત જમ્યા, બપોર 12 વાગે જમીએ, 10 નહીં તો 8 કલાક. 8 કલાક પછી ભૂખ લાગે. I can manage up to 8 hours, but people can be hungry, within an hour, ખાધા પછી કલાકમાં ભૂખ લાગે પાછી, But the rule you have to make is that whatever your lifestyle is, that if you are eating every 4 hours or 5 hours interval, then you may feel hungry after 3 hours, because you have eaten only half. તમે અડધું જ ખાધું છે એટલે 3 કલાકે ભૂખ લાગવાની તમને. રાખવાનું કે 5 કલાક પછી જ ખાવાનું. કોણ તો તમે વધારે બ્રેવો હો તો એક પ્રયોગ કરવા જેવા છે. જેને જેને ઈચ્છા હોય કરજો. પણ આ તો અમારે દેરાણી જેઠાણીની વાતો ચાલતી હતી, એમાંથી તમને થોડીક વાત કરી. So back to our Swapnil Bhai's birthday today. Swapnil Bhai and his brother, Sahaj Bhai. એ બે સત્સંગની અંદર ખૂબ રસ નાનપણથી લે છે. From the childhood they have been coming to our satsang. And Bapu really talks a lot about Swapnil Bhai. Swapnil Bhai જાણે નાના હતા ત્યારથી જ બાપુ એને બહુ જ વાલ કરતા. બાપુ એને સરસ ઉપમાઓ બી આપતા. શું તને કહેતા બાપુ સત્સંગમાં? અમિત, બેસ્ટ ફ્રેન્ડ. યા, બાપુ's બેસ્ટ ફ્રેન્ડ. પણ what I more remember, is that because of Swapnil Bhai, Sahaj Bhai became a very much interested in coming to satsang. Right? Or it was the other way around? I think you followed your brother, right? Yeah. But what I most importantly remember is one day we were going to a shibir or something, right? We had a shibir in Ohio.
Cincinnati? We had in Cleveland or Cincinnati? Cincinnati. Our Vimal Bhai's dad had a motel in Cincinnati, and we were planning one shibir there, you know. So we were all going to Cincinnati. It was new. We had gone there not before, you know, for shibir, you know. But both brothers learned that there is a shibir. We want to go. And here, Sahaj's parent telling, you know, that we are going to Cancun. We have a Cancun, you know, ticket bought for Cancun, vacation plan for Cancun, you know. And Cancun, everybody, you know, knows in the TV and everywhere, you know, that, you know, dream world, you know, dream place to go, right? So, Sunil Bhai and Rita Ben had thought, you know, that sure, you know, Sahaj and Swapnil will join with them, you know, on Cancun, right? And here comes Sahaj, says, Daddy, no way, I do not want to go to Cancun. I don't know exactly how you said, but you know, I'm just copying. And it must be surprising, both of them, you know, કે ભાઈ આટલી સરસ ટિકિટ બાય કરી છે, આટલા પૈસા ખર્ચીને ત્યાં જઈએ છે, અને ના પાડે છે, you know. He is saying no. And they say that why? Why you don't want to come to Cancun? Says, I want to go to Cincinnati. There is a shibir there, you know. That part I remember because of his brother. His brother has given that inspiration to him. Because of that inspiration, his choice between Cancun and Cincinnati Sibir was more Cincinnati Sibir. What I'm telling on Sahaj's birthday today, you know, that there is one slok in Gita. In Gita, Lord Krishna is saying that whoever is the leader, acting and following, the followers will follow that. Yad yad acharati shreshta tat tad eva itaro janaha. Whatever the leader follows, the others follow that. So, as a leader, you have a big responsibility. As a brother, you have a big responsibility. But leader is not always elder brother, you know. We take that way, કે મોટા ભાઈ છે આપણા લીડર કહેવાય. પણ એવું નથી, you know. For Sahaj also, Sahaj can be a leader to all his friends, you know. To whoever they believe in Sahaj, you know. For Sahaj also that is a, you know, guideline, you know. Every one of us has that guideline, you know. That whatever we act, whatever we do, we have to think, you know, that others will follow, you know. And are we leading them to the right way? Or are we leading them to the big cave, you know, going down to a deep cave? That's what they say in English, right? Deep cave? Yeah. Yeah. આપણે ઊંડો કૂવો કહીએ, you know, deep well, you know, dark well. That we don't want to lead everybody to that, you know. So, આપણી બધાની એક એવી ફરજ બને છે કે આપણે જે કંઈ કરીએ તે આપણી પાછળવાળાને પ્રેરણારૂપ થાય. આપણને જે માનતા હોય, જેને આપણી સાથે મિત્રાચારી હોય, એને ઘણી પ્રેરણા થાય એવું આપણે જીવવું છે, એવું આપણે વર્તવું છે. એવી આજે સરસ અમારા સહજભાઈના બર્થડે નિમિત્તે, સાથે સાથે અમારા હિમાંશુભાઈના બર્થડે નિમિત્તે અને બીજા બધાના જેના બર્થડે હતા. બીજું, અમારા પરીક્ષિતભાઈને ત્યાં આજે અધિક મહિનામાં દીકરો આવ્યો છે, મુક્ત આવ્યો છે. એનું નામ વર્ણી રાખ્યું છે, વર્ણી. સ્વામિનારાયણ ભગવાન's name, Nilkant Varni. And then I heard the same day, maybe, you know, within couple of days, અમારા બિપિનભાઈને ત્યાં બી દીકરી આવી છે. બિપિનભાઈ જે અમારા શાંકાભાઈના દીકરા છે, he is living in Atlanta. એમને ત્યાં બી દીકરી આવી છે. એનું નામ બી શું રાખ્યું છે? વર્ણી. We have two names, girl's name and boy's name, both name Varni. Very good selection, right? So બેવને પ્રભુ ખૂબ ખૂબ મોટા કરે અને ખૂબ ખૂબ તેજસ્વી બનાવે એવી પ્રાર્થના છે. બીજું, બાપુ બી પેરિસમાં છે. બાપુ is back from England to Paris and he will be there for another couple of weeks there. Right now they have gone to a sabha,
there is 7 hours gap there, it's like 7 o'clock, no, 8 o'clock there in Paris in the evening. So Bapu and everybody, they are saying Jai Swaminarayan. અહીંયા આગળ હમણાં જ દીદીનો we had a phone from Paris from Didi, So we want to pray for Bapu's health so that he comes back nicely. And then, like Amit Bhai said, next month on the September 20th, 20, Vasi Bhai and Bharat Bhai are coming from India, along with Ghanshyam uncle and Ila Babi or Ila Ben. And we would be having some nice traveling, we are going to go to Jamaica, Houston, and many other places, in New York, New Jersey, and other places. Vasi Bhai, Bharat Bhai had plan and desires to go, so we will join wherever we can. And then San Francisco also. And they will be back here, in the last week of their journey, they will be here and then going back. So we would have Padramani and, whatever, puja and other ceremony function here also. Our Sankalp Bhai, he has already made a wish on his new apartment to do Mahapuja in Vasi Bhai's present, So we would do that also, We will work out if that works, maybe weekdays or whatever, so that, we can arrange that also. So all these things, these are happening in this special month. But I was talking about Parikshit's son, that he was, or he is born, in this special month. Now, every third year, this additional month comes, but not the same month. It rotates, Amit Bhai and I had some review, that what would happen in 3 years from now, which would be 2015. Ashad would be a additional month. And then 3 years later, I have a Vikram Samvat, Right now it is 2068 Indian calendar, So 2071, 3 years later is Ashad. Then 2074 would be Jet. Then 2076 would be Aso. Then 2079 would be Shravan. 2082 would be Jet. 2085 would be Chaitra. And 2087 would be same month what we have now. Bhadravo, Bhadrapad. Jasamna beta. So after 68 to 85, how many years? About 19 years. So there is a cycle every 19 years or 141 years it repeats. So his first birthday, real birthday, according to Indian month, will be celebrated when he is 19. And then the second birthday will be celebrated when he will be 46. So this is rare, Just like people are born on 29th of February, they are celebrated every 4 years, right? But here, on this leap month, it would happen very rarely, But I'm sure we would celebrate every year, Because there is regular month, Bhadravo. And on the 4th day of Bhadravo, which was about 6 days ago, was Ganesh Chaturthi, But this is additional month, so we are not celebrating. Pappaji was born on that day, Ganesh Chaturthi. My brother was born also on Ganesh Chaturthi. And we all remember Nilamben, who had come here, Dr. Nilamben. In 1994, there was a celebration of a new temple in Delhi. In Delhi, we had inauguration of new temple. And Pappaji was putting a Pran Pratishtha, doing Pran Pratishtha. And he was doing that in the year of Ganesh, Lord Ganesh, Ganpati Dada, So
After that, Nilamben, Dr. Nilamben always asked Papaji, that what were you telling Ganeshji, in ear, And Papaji always likes some humor that we all remember for lifetime, So Papaji says that I was telling Ganeshji that I had a bigger tummy, Papaji says I had a bigger tummy, but Dr. Nilamben's medications, I lost my tummy, I have a flatter tummy now, So you also take medication from Dr. Nilamben. He says, I was telling Ganesh, Lord Ganesh, to be the patient of Dr. Nilamben. Anyhow, some of us are Ganesh and some of us are not. Whatever our positions are, work at it. Swamiji likes that, right? Koinu motu pet na game Swamiji, right? Yeah. But today, I was going to recite something more, but I think we are running, closer to the, other activities. So we would do that after the, sabha, when we have classes going on. So let us continue again. Sajanand Swami Maharajni Jai. अन्नम चतुर्विधम स्वादु रसै षड्भि समन्वितम भक्ष्यभोजनम समायुक्तम नैवेद्यम प्रतिगृह्यताम ओम श्री अक्षर पुरुषोत्तमाय भक्तमंडल सहिताय नैवेद्यम समर्पयामि. મારે ઘેર આવ્યા છોગલા દારી મારે સેવા વાળી હું તો ભાવે કરી લાવ્યો છું ગારી મારે ઘેર આવ્યા છોગલા દારી મારે ઘેર આવ્યા દામના દામી સુરણ પુરાણ ને ભાજી કારેલા પાપડ વડી વઘારી વંદા કવાલોલના શાક કર્યા મેં તો ચોળા પડી છે છમકારી મારે ઘેર છોગલા દારી મારે ઘેર આવ્યા ધામના દામી કાજુ કમોદના વાત કર્યા મેં તો દાળ કરી બહુ સારી લીંબુ કાકડીના લેજો અથાણા કઢી કરી છે કાઠિયા રે ઘેર આવ્યા છોગલા દારી મારે ઘેર આવ્યા દામના દામી વઘારેલા ભાતમાં નાખ્યા વટાણા સૂકી કરી બટેટાની ભાજી પોચા પોચા ચોપડા પ્રેમથી બનાવ્યા તાજી કરી તાંદળિયાની ભાજી મારે ઘેર આવ્યા છોગલા દારી મારે ઘેર આવ્યા દામના દામી મેથીની ભાજીના મુઠિયા બનાવ્યા મેં તો લીધા વઘારી નાની નાની પધાર્યા કાકા પપ્પા સ્વામી દિનકર ભાઈ આવ્યા છોગલા દારી મારે ઘેર આવ્યા
ધામીએ મહારાજ જમો ગુણાતીતાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામી ભગતજી મહારાજ જાગા સ્વામી કૃષ્ણજી અદા શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજ કાકાજી પપ્પાજી હરિપ્રસાદ સ્વામી પ્રમુખ સ્વામી મહંત સ્વામી જસભાઈ સાહેબ અક્ષર સ્વામી મુકુંદ જૈન સ્વામીજી મહેન્દ્ર બાપુ રાજુભાઈ રમેશભાઈ વશીભાઈ ભરતભાઈ અરુણભાઈ અશ્વિનભાઈ હરકચંદભાઈ કાંતિભાઈ શાંતિભાઈ સુરેશભાઈ યોગીનીબેન પ્રતિમાબેન શારદાબેન જયુબેન લીલુબેન માલતીબેન ભારતીબેન બાબેન દાદાબેન જ્યોતિબેન પ્રેમબેન બેલાબેન આનંદી દાસ સ્વામી પ્રેમ સ્વામી કોઠારી સ્વામી મુકુંદ જૈન સ્વામી શાસ્ત્રી સ્વામી નિર્મલ સ્વામી શાંતિભાઈ અશ્વિનભાઈ ઘનશ્યામભાઈ કાંતિ કાકા પ્રવીણ બલાડ મલકાની જય કૃષ્ણમાં શરીભાઈ સંસારી હિંમત સ્વામી ગુણાદિત સ્વરૂપોએ મહારાજ હે દિનકર અંકલ યશુજીભાઈ પિન્ટુભાઈ કલ્પેશભાઈ જસનભાઈ ભાવેશભાઈ સુરતભાઈ વિજયભાઈ સર્વે સાધક ભાઈઓ સાધક બહેનો સર્વે હરિભક્તો એ મહારાજ અમારો થાળ ગ્રહણ કરજો અમારા 51 ભૂતોએ નિર્ગુણ કરજો જે ભક્તો પ્રસાદ ગ્રહણ કરે સૌને સુખ્યા કરી આનંદના ફોરા ડાળતા મુકતા કરી મૂંગજો એ મહારાજ આજે અમારા સુનિલભાઈ રીટાબેન ને આખા કુટુંબ તરફથી થાળ છે તો આખા કુટુંબને ખૂબ ખૂબ સુખી રાખજો ભજન કરવાનું ખૂબ ખૂબ બળ આપજો અમારા બંને ભાઈઓ સ્વપ્નિલભાઈ અને સહજભાઈ ખૂબ ખૂબ તેજસ્વી બને અમારા હિમાંશુભાઈ નીતાબેન આત્મીય ભાઈ આનંદભાઈ ને સર્વે કુટુંબી ખૂબ ખૂબ આનંદ કરે એવી આપના ચરણોમાં પ્રાર્થના છે આચમનમ જળ રે ગેલાની હું તો જાડી ભરી લાવું તમે આચમન કરો ને મારા સ્વામી હળવે હળવે જળ પીઓ છો તમે અવતારના અવતારી મારે ઘેર આવ્યા છોગલાદારી મારે ઘેર આવ્યા દામના દામી લવિંગ સોપારી પાન બીડું વાડી તજો એલચી જાવંતરી સારી નિષદિન આવો તો ભાવે કરી ભેટું એમ માગે જે રામ બ્રહ્મચારી મારે ઘેર આવ્યા છોગલાદારી મારે ઘેર આવ્યા દામના દામી સજાનંદ સ્વામી મહારાજની જય નિરાજનમ ગૃહાણેશમ પંચવર્તી સમાન્વિતમ